હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંકમાં જોવા જઈ રહ્યા છે. દાખલા નંબર 1 થી 6 છે તે આપણે આની પહેલાના વિડીયોમાં અપલોડ કર્યા છે. આજે દાખલા નંબર 7 છે તેનું જોશું. પ્રશ્ન નંબર 2માં સાદુરૂપ આપી તેના નીચેના દરેકના ઘાત સ્વરૂપે દર્શાવો. દાખલા નંબર 7 છે કે 3 ની 0 ઘાત વત્તા 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 0 ઘાત. જ્યારે પણ કોઈ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યાની પર 0 ઘાત હોય તો તેનો આધાર શું લખવાનો? પાવર 1 લખવાનો. બરાબર. તો સૌથી પહેલા 3 ની 0 ઘાત એટલે આપણે અહીંયા 1 લખીશું. વત્તાનું ચિહ્ન છે તો વત્તાની 2 ની 0 ઘાત એટલે 1 લખવાનું. ગુણાકાર 5 ની 0 ઘાત એટલે કેટલી લખવાનું? કોઈ પણ સંખ્યા પર 0 ઘાત હોય તો 1 લખી નાખવાનું. ગુણાકાર કરીને આપણે 1 લખ્યું. બરાબર. હવે જુઓ કૌંસની અંદર છે અહીંયા જુઓ 1 વત્તા 1 એટલે કેટલા થઈ જશે? 2. ગુણાકારનું ચિહ્ન 1 ના 1 2 ગુણ્યા 1 એટલે જવાબ શું મળે? આપણે 2 એકા 2 મળી જાય. આ રીતે તમારે સોલ્વ કરવાનું છે. હવે એના પછીનો દાખલો છે 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત છેદમાં આપેલું છે 4 ની 3 ઘાત અને a ની 3 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા આપણે જવાબ લખીશું કે રકમમાંથી 2 ની 8 ઘાત લખી ગુણ્યા a ની 5 ઘાત. હવે 4 ની 3 ઘાત તો 4 કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો 2 નો વર્ગ 4 થાય અને એના આખા કૌંસ પર કેટલી ઘાત લખી નાખવાની? 3 ગુણ્યા a ની 3 ઘાત. બરાબર. હવે 2 ની 8 ઘાત ગુણ્યા a ની કેટલી ઘાત થઈ ગઈ? 5. બરાબર. 2 લખ્યા. બરાબર. હવે 2 ગુણ્યા 3 આ જો વર્ગ અને જે ઉપરની ઘાત છે એનો ગુણાકાર તો 2 ની અહીંયા કેટલી ઘાત થઈ જશે? તો અહીંયા 2 ની 6 ઘાત થઈ જશે. 2 ની 6 ઘાત ગુણ્યા a ની 3 ઘાત. બરાબર. હવે આપણે લખીશું 2 ના 2. હવે આપણે લખીશું 2 ના 2. હવે જો આધાર અને ઘાત કેવી છે? સરખી છે. આપણા જુઓ તમે અહીંયા જુઓ આધાર કેવા છે? 2 ના છેદમાં 2 છે. તો 8 - 6 સૌથી પહેલા 2 લખવાનું. 8 માંથી 6 શું કરી દેવાના? માઇનસ કરી નાખવાના. ગુણ્યા આ બંને આધાર કેવા છે? સરખા છે. તો આપણે એક જ વાર લખવાના. a બરાબર 5 - 3. બરાબર. આ રીતે કામ કરવાનું છે. ઓકે. હવે જુઓ 2 ના 2 8 માંથી 6 જશે તો કેટલા વધશે? તો કે 2 વધશે. તો અહીંયા 2 લખ્યો. ગુણ્યા a ના a 5 માંથી 3 જશે તો 2. હવે જો 2 ગુણ્યા a છે એટલે બંનેનો ગુણાકાર 2a થઈ ગયો. અને અહીંયા કેટલી વખત લખશું? આખા કૌંસનો વર્ગ. કારણ કે બંને જો 2 ગુણ્યા a એટલે 2a થઈ ગયો. હવે વર્ગ છે તો 2 એનો શું થઈ જશે? વર્ગ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો એના પછીનો દાખલો છે 10 નંબરનો દાખલો છે કે a ની 5 ઘાત છેદમાં આપ્યું છે a ની 3 ઘાત. બરાબર. અને કૌંસની બહાર આપ્યું છે ગુણાકાર કરીને a ની 8 ઘાત. જ્યારે અંશ અને છેદમાં જો એ છે તો આપણે એ કેટલી વાર લખવાનું? એક જ વખત લખવાનું. 5 માંથી 3 શું કરો? માઇનસ કરી નાખો. ગુણાકાર કરો a ની 8 ઘાત લખી નાખો. બરાબર. આધાર અને ઘાત સરખા હોય ત્યારની વાત છે. a બરાબર 5 માંથી 3 જશે તો 2 લખશું. હવે જુઓ અહીંયા ગુણાકાર છે. બરાબર. અહીંયા કેટલા છે? 8 છે. રાઈટ. તો આપણે 8 ને શું કરી નાખશું? પ્લસ કરશું. તો આપણે અહીંયા પ્લસ કર્યા તો a ના એ 2 ને 8 કેટલા થઈ જશે? 10 થઈ જશે. માટે a ની 10 ઘાત થઈ જશે. એના પછીનો જે સવાલ છે 4 ની 5 ઘાત ગુણ્યા a ની 8 ઘાત b ની 3 ઘાત છે. છેદમાં 4 ની 5 ઘાત ગુણ્યા a ની 5 ઘાત અને b નો વર્ગ થઈ જશે. તો 4 ની 5 સૌથી પહેલા આપણે 4 ની 5 ઘાત લખશું. છેદમાં પણ 4 ની 5 ઘાત લખશું. ગુણ્યા a ની 8 ઘાત લખશું. છેદમાં a ની 5 ઘાત લખશું. ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા છેદમાં 2 નો વર્ગ લખીશું. હવે આ બંનેનો ભાગાકાર 4 ની 5 ઘાત અને 4 ની 5 ઘાત એટલે એક જવાબ મળે. ગુણાકાર a ની જુઓ અહીંયા 8 છે ને નીચે જુઓ 5 છે તો a બરાબર 8 માંથી 5 શું કરવાના? માઇનસ કરી નાખવાના. બરાબર. જ્યારે ભાગાકારના સ્વરૂપમાં આવે ત્યારે માઇનસ કરવાના. ગુણ્યા ગુણાકારનું ચિહ્ન છે એટલે ગુણાકાર. હવે જુઓ b છે અહીંયા પણ b છે. કેવો છે? સરખું છે. તો b લખી નાખું. 3 માંથી 2 શું કરવાનું? વિદ્યાર્થી મિત્રો માઇનસ કરી નાખવાનું. બરાબર. હવે જુઓ a નો a હારે ગુણાકાર કરો તો a ની 3 ઘાત જ આવશે. 3 ઘાત કઈ રીતે આવી? તો કે 8 માંથી 5 ગયા તો a ની 3 ઘાત ગુણ્યા b બરાબર 3 માંથી 2 જશે તો કેટલા વધશે? તો 1 વધશે.
માટે a ની 3 ઘાત ગુણ્યા b ની 1 ઘાત. હવે આ બંનેનો ગુણાકારનો સંબંધ છે. કેવો સંબંધ છે? ગુણાકારનો સંબંધ. તો a ની 3 ઘાત અને b ની કેટલી ઘાત છે? 1 જ આવશે. હવે નેક્સ્ટ દાખલો છે 2ની 3 ઘાત ગુણ્યા 2 છે અને આખા કૌંસનો વર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે 2 લખશું, 2ની 3 ઘાત લખશું. હવે અહીંયા કોઈ પાવર નથી, અહીંયા આપેલું છે 2ની ઉપર કોઈ ઘાત નથી આપી, તો આપણે કેટલા લખી નાખવાના? 3 કર્યા અને વત્તા 1 લખવાના. પછી કૌંસ પૂરો કરશું અને આખા કૌંસનો જે વર્ગ છે તે આપણે ક્યાં લખીશું? અહીંયા 12 લખીશું. કૌંસની ઉપર કૌંસ લખી નાખવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, 2 ના 2 લખશું, 3 ને કેટલા થઈ જશે? 4, તો 2ની 4 ઘાત અને જે વર્ગ હતો તે વર્ગ કરી નાખ. બરાબર. જો હવે ધ્યાન રાખો કે કૌંસની જો આપણે 2ની ઉપર જે 4 ઘાત છે અને આ 2 છે એનો શું કરવાનો? ગુણાકાર. માટે 2 લખવાનું અને 4 ગુણ્યા 2, તો 4 દુ કેટલા થઈ જશે? 8, માટે 2ની 8 ઘાત છે તેનો ફાઇનલ આન્સર મળી જશે ને અહીંયા પ્રશ્ન નંબર 2 છે તે આપણો અહીંયા સમાપ્ત થઈ જશે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.